ભેસાણ શહેર ખાતે ભેસાણીયા પરિવાર લેવા પટેલ સેવા સમાજ ભેસાણ ખાતે પત્રકાર ગોપાલભાઈ ભેસાણીયાનું પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ બનવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું। ભેસાણના હનુમાનપરા વિસ્તારમાં આવેલા જય ખોડિયાર ભેસાણ પરિવાર લેવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે ભેસાણના પત્રકાર ગોપાલભાઈ ભેસાણીયાની બીજી વખત પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતા તાલુકાની સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રથમ ભેસાણીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજી તેમજ રવિ રાંદલ માતાજીને હાર તોરા તેમજ પુષ્પો ધરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કિસાન સંઘ ભેસાણ તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા, વિજયભાઈ માથુકિયા, અજયભાઈ ડાભીએ હાર તોરા તેમજ બુકે આપી ગોપાલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ ભેસાણીયા પરિવારના વડીલો ભુવનભાઈ ભેસાણીયા, શ્યામજીભાઈ ભેસાણીયા, મુકેશભાઈ ભેસાણીયા દ્વારા વિઘ્નહર્તા ગણપતિ સ્વામીના નેતૃત્વમાં પ્રતીક સ્વરૂપે ગજાનંદ ગણપતિ બાપાની પ્રતિમા અર્પણ કરી હતી અને વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ ભટ્ટી, પ્રવીણભાઈ ગજેરા, વેનેટરી ઓફિસર ડોક્ટર ઘનશ્યામભાઈ વઘાસિયા, બટુકભાઈ કાપડિયા, ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને સામાજિક આગેવાન મધુભાઈ ભેસાણીયા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ પીજી ભેસાણીયા, પ્રવીણભાઈ ભેસાણીયા, રાજુભાઈ ભેસાણીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા વાટણી મંદિરના પૂજારી ગૌતમભાઈ ખોગજીએ ભારે જહેમત ઉઠાવી છે। જે કે ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ।